હું કરે કઈ નહીં બેઠી બેઠી રીલ્સ જોઉં છું. રીલ જોવા આવી કરે કઈ રીલ્સ જોવા નથી આવી. જમી કરીને ફ્રી થઈ ગયા બપોરે અને બેઠી બેઠી રીલ્સ જોઉં છું. હા નાખી દઈશ. મહેંદી ઓર્ડર આવી ગયો તારો આવતા વેત મમ્મી મહેંદી મૂકવાની હતી એટલે તો વહેલી આવી. લગ્નમાં તો પછી જવાનું છે. હાસ્તો 2 દિવસ પપ્પાને ઘરે ગઈ હતી. લગ્ન છે ને પાછી બાબુની છઠ્ઠી છે. બાબુનું ફાઇનલી આપણે બાબુ બાબુ કેવી છે ને બાબુનું નામ કાલે પડી જશે. એના ફઈ લોકો નામ પાડશે ને એટલે અને ઘરે આવી ગયા. બાબુના કપડા લેવા જવાના હતા તો આપણે જમી કરી લીધું છે. થોડીક વારમાં આપણે કપડા લેવા જતા રહીશું. અને 2 દિવસથી વ્લોગ નતા આવતા. હવેથી તો હું ઘરે આવી ગઈ છું. સવારે ત્યાં હતી અને દીપ ઓફિસથી છૂટ્યા એટલે શનિવાર હતો એટલે આજે વહેલા આવ્યા છે ઘરે. તો મને લેતા આવ્યા બપોરે. જમી કરીને ફ્રી થઈ ગયા. બાબુના કપડા લેવા જવાનું છે તો હું દીપ હમણાં બાબુના કપડા લેવા જઈશું. તો મળીએ બાબુના કપડા લેવા જશે ને તો તમને બતાવીએ. તો અત્યારે હું અને દીપ કાલે છઠ્ઠી છે ટીંગુની તો અમે લોકો કપડાં લેવા આવ્યા છીએ ટીંગુની ખરીદી કરવા માટે. તો ટીંગુના કપડાં જોઈએ છે અને દીપ ચોઈસ કરે છે કયું લેવું કયું નહીં. આ લેવું છે. બધા મસ્ત મસ્ત નાના છોકરાના તો મસ્ત અને છોકરીઓના ખાસ કરીને કપડાં બહુ મસ્ત હોય છે. કયું ગમે તમને? મને પિંક ગમે છે. જોઈએ બીજે. તો હું અને દીપ ટીંગુના કપડા લઈને ઘરે આવતા રહ્યા છીએ અને ભૂખ લાગી હતી એટલે રસ્તામાંથી પાણીપુરી પણ લેતા આવ્યા છીએ અને આ પાણીપુરી ભરે છે. પાણીપુરી ચૂરમું અને એકદમ મસાલા પૂરી બનાવે છે દીપુ. હે ને દીપ તમે મસાલા પૂરી બનાવો? ભૂખ લાગી હતી? તમારો ખાવાનો ધંધો? બસ ખાલી ખાધા કરવાનું. હું બનાવે અત્યારે ઇડલી સંભાર બનાવું. દાળ બાફવા મૂકી દીધી. દાળ બફાઈ ગઈ. વઘાર કરું છું દાળ. એટલે સાંભારનો વઘાર કરું. દાળ બાફવા મૂકી ને સાંભારનો વઘાર કરું. બીજું ઇડલી સંભાર અને મમ્મી બટાકાનું શાક ને મારી રોટલા બનાવ્યા. સારું. ત્રીજું કઈ બધી રોજ રોજ આપણે એમ ખાવાનું હોય. થોડું હોય. આજે ઇડલી સંભાર છે. તમારે ખાવું તો વહેલા ઘરે વયા એટલે આજે દીકને ઇડલી સંભાર ખાવો તો એટલે ઇડલી સંભાર બનાવે. ચાલો બધા ઇડલી સંભાર ખાઓ. બનાવો ખરી પછી ખાઈને માણા એમ નામ ખાઈ લે. બનાવે જ છે. વઘાર થઈ તો ગયો. હવે દાળનો વઘાર નાખી દેવાના. તમે શું બનાવો છો? બટાકાનું શાક બનાવું છું. બીજું શું બનાવું? તો 8:30 થઈ ગયા છે અને હું જમવા બેસી ગઈ છું. મમ્મી પપ્પા દીપ ને ભાઈ જમી લીધું છે. ગરમ ગરમ એમને ઉતારતી ગઈ હતી ઇડલી અને એ લોકો જમી લીધું બધા. હું જમવા બેઠી છું. કેવી બની હતી ઇડલી? દીપ બ્લોગ ઉતારે છે મારો. કેવી બની હતી ઇડલી? બહુ સારી. હવે હું શાકવા બેઠેલું પછી કહું કેવી બની હતી એમ. ઇડલી તો જો કે જવાબ સારી જ છે એટલે સારી જ બની છે. ઇડલી તો સારી જ બની. ચાલો બધા. તો ગાઈઝ અત્યારે તરબૂચ ખાવા જવાનું હતું. મેં દીપને કીધું કે મારે તરબૂચ ખાવા જવું છે. ઉનાળો આવી ગયો છે. જેમ ગરમી વધતી જાય એટલે ઠંડુ ખાવાનું મન થયું. ફ્રૂટ ખાઈએ તો તરબૂચ ખાવા જવું હતું. તો એમ કહે છે કે ના આપણે તરબૂચ ખાવા નથી જવું. આપણે ઢીંગુના ઘરે જતું. એટલે મને તરબૂચ ના ખવડાવવું પડે ને એટલે એને ઢીંગુન ઘરે ઢીંગુન રમાડવા જવું. શાંતિબેન ઘરે. તારી કરતા તરબૂચ અમને વાલા છે. તરબૂચ જ તમને વાલા છે. હું તમે ક્યાં વાલા છે? તો વાત કરો તરબૂચ વાલા તારી કરતા. એટલે નથી લઈ જતા ને ખાવા. એટલે જ ને ખાધા પીધા વગરની તું એટલી દાડી થઈ ગઈ એટલે જ બધા કે હોકાઈ કેમ ગઈ. એવું કઈ નથી ગાઈસ પણ એને નથી ખવડાવવું એટલે હે ને એવું નથી ગાઈસ. એવું તો અમારા પપ્પાને ઘરે રોકાવા ગઈ હતી 2 દિવસ તો એ એકલા નતા ગયા મળવા માટે. પછી એને રજા આપી દીધી ને પછી એને વેલકમ કર્યું. પછી અમે લોકો ગયા જ નથી ઢીંગુન રમાડવા માટે. તો અત્યારે અમે લોકો ઢીંગુન રમાડવા જઈએ છીએ એટલે અમે ત્યાં નથી જતા. તો ચલો ઢીંગુન ઘરે જઈએ અને તમને ઢીંગુન બતાવીએ કે રમે છે. અત્યારે અમે કાજલબેન ના ઘરે આવી ગયા છીએ પણ ઢીંગુ સૂતી છે અત્યારે. એ સૂઈ ગઈ છે અત્યારે અને અમે બધા બેઠા છીએ. આ મારા નણંદના નણંદ છે જાગુબેન. કેમ છે જાગુબેન? ક્યારે આવ્યા? હું આ સવારે આવી. બહુ દિવસે દેખાણા. દિવસે દિવસે શરીર વધતું જ જાય છે અમારા જાગુબેન નું. હું ખાવ છું થોડુંક અમને કયો અમે થોડુંક ચડાવી. બટર ચીઝ એન્ડ બટર. કેવું છે માસી? મજામાં? અમારા ગુડીબેન આમના લગ્ન અમારા ટૂંક સમયમાં જ થયા. તો લગ્ન પછી પહેલી વખત મળવા આવ્યા. કેવું ગોળીબેન? મજામાં?
લગન પછી કેવું આમ મજા આવે છે કે લાઈફ ત્યાં વધારે ગમે કે હવે અહીંયા ગમે છે? અહીંયા જ ગમે? પપ્પાને ઘર વધારે ગમે ને? ના બધા ફોન જોવે છે. મનીષા માસી આવી ગઈ. આમાં આ મીઠી બેન ના મમ્મી છે મનીષા માસી, અને હિરલ બેન ના કાકી છે સગા. કેમ છો મનીષા માસી? મજામાં? ભૂરી બેન જો પાછળ ફોન જોવે છે. કાજલ બેન સુતા છે. કાજલ બેન સારું છે? અત્યારે અમે લોકો બહાર જઈએ છીએ આંટો મારવા માટે, કેમ કે ગરમી બહુ થતી હતી તો આંટો મારવા નીકળ્યા હતા. ગુડીબેન, જાગુબેન, પછી શાંતિભાઈ અને દીપ, અમે બધા બહાર જઈએ છીએ કંઈક આંટો મારવા, કંઈક ખાવા એવી રીતે. તો આ ગાડી ચલાવે શાંતિભાઈ, દીપ બેઠા છે. શાંતિભાઈ ક્યાં જઈએ છીએ આપણે? આઉટ ઓફ રિંગ રોડ. આંટો મારવા કે કંઈક ખાવા? બંને. ચાલુ હોય ત્યારે તું ફોનમાં વાત કર તો અમારો વાત છે. તો અત્યારે અમે બધા આવી ગયા છે ખાવા માટે, અને અત્યારે ખમણ મંગાવ્યા છે. એક પછી એક આઈટમ ચાલુ છે ખાવાની. અત્યારે લાઈવ ખમણ આવ્યા છે. આ ભાઈ બે મોઢા ખાય છે. તો અત્યારે પાછું બટેટા પૂરી અને ચિપ્સ મંગાવી છે. મને તો ચિપ્સ બહુ ભાવે છે ને બટેટા પૂરી બહુ ભાવે છે. અને આ બધા જો બેસી ગયા છે ખાવા માટે. ભૂખ લાગી જ બધાને અત્યારે. અમારે તો એની ટાઈમ ખાવાનું તો ચાલુ છે. ચાલુ કરી દે બધા. ચાલો બધા ખાવા.